નંદેસરી પોલીસ મથકના સ્ટાફ તથા અધિકારીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કહેવા પર નંદેસરીના યુવકને ઢોર માર મારવામાં આવતા વડોદરા પોલીસ પર અનેક સવાલ ઊભા થયા છે। પ્રાપ્ત વિગત અનુસાર નંદેસરી ગામના રૂપાપરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકને ગત મોડી રાત્રે નોકરી જતી વખતે રસ્તામાંથી ઉંચકી લઈ નંદેસરી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં યુવકને પોલીસે તેની સાથે લઈ જતા નંદેસરી પીઆઈને અન્ય સ્ટાફ દ્વારા યુવક પર બહેરેમીથી તૂટી પડ્યા હતા અને ગળદા પાટુનો ઢોર માર મારવામાં આવ્યો હતો। ત્યારે યુવકે રડતા રડતા પૂછ્યું, શાના કારણે મારો છો? ત્યારે નંદેસરી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા તો ક્ષત્રિય છે અને ખોટા ધંધા કરે છે તેમ કહી બેરહેમીપૂર્વક માર મારતા રહ્યા હતા। નંદેસરી પોલીસ દ્વારા યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તેની તબિયત લથડી હતી। આ યુવકના સગા સંબંધીઓ યુવકને આથી એસએસજી હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં યુવકના સગા સંબંધીઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા નંદેસરી પોલીસને કહેતા પોલીસ આ અત્યાચાર યુવક પર ગુજાર્યો હોવાના આક્ષેપ કર્યા હતા। આ રાજુભાઈ નામ છે આ ભાઈનું। આ રાજુભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે, તે ઘરેથી ત્યાં જતા હતા અને પોલીસે વચ્ચે ઉઠાવી લઈને ને પોલીસ સ્ટેશન લઈને માર મારેલો છે જોરદાર। નંદેસરી પોલીસ સ્ટેશન વિષ્ણુ પીઆઈના કહેવાથી બે પોલીસવાળાએ બહુ મારેલો છે। 151 કરવાની એવું કરીને લઈ ગયા। એ તો કશું કીધું જ નહીં આ લોકોએ। અને પાછળના ભાગે મારેલો છે, પગમાં મારેલો છે। એ ભાઈ બોલી શકતો બી નહીં। નંદે એસએસજી હોસ્પિટલ દવાખાને લાવ્યા છે અમે। હા, કેસ કરવાનો છે। પીઆઈ વિરુદ્ધ કેસ કરવાનો છે આપણે। ભૂપેન્દ્રસિંહ ગોહિલ।